ડભોઈ તાલુકાના ચાંદોદ જૂના માંડવાના રાજપૂત પરિવારની વડીલો વાર્ષિક મિલકત અંગે ચાલી રહેલા વિવાદ બાબતે થયેલી ફરિયાદનો ડભોઈ કોર્ટે મહત્વનો ચુકાદો આપી 2 આરોપીઓને 1 વર્ષની સાદી કેદ અને 1 લાખનો દંડ ફટકાર્યો છે. ડભોઈ તાલુકાના નવા માંડવાના રાજવી પરિવાર અને સાબરકાંઠાના તલોદ તાલુકાના મોહનપુરાના રાજવી પરિવાર વચ્ચે વડીલોપાર્જિત મિલકતને લઈ લાંબા સમયથી કાનૂની જંગ ચાલી રહ્યો છે. આ વિવાદ વચ્ચે વર્ષ 2017માં હિંસક ઘટના બની હતી, જેમાં રાજવી પરિવારને ત્યાં કામ કરતા હેમલતાબેન નટવરલાલ પટેલ ઉપર હિચકારો હુમલો કરવામાં આવ્યો હતો. આક્ષેપ મુજબ મોહનપુરના સ્ટેટના રાજવી પરિવારના મીનાકુમારી જ્યોતિન્દ્રસિંહ કુંવાર તેમની દીકરી હિનાકુમારી દ્વારા મારામારી કરી જીવલેણ ઇજાઓ પહોંચાડવામાં આવી હતી. આ અંગે ચાંદોદ પોલીસ સ્ટેશનમાં 2017માં ગુનો પણ નોંધાયો હતો. ત્યારે આ અંગેનો ડભોઈ અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની અદાલતમાં કેસ ચાલતા તમામ પુરાવાઓ અને સાક્ષીઓને ધ્યાનમાં રાખીને કોર્ટે મીનાકુમારી જ્યોતિન્દ્રસિંહ પુવાર ને ભારતીય દંડ સંહિતાની કલમ 504-114 મુજબના ગુના હિનાકુમારી નાગેન્દ્રસિંહ સફાવતને ફોજદારી કાર્યરીતિ સહિતની કલમો હેઠળ તકસીરવાન ઠેરવી 1 વર્ષની સાદી કેદની સજા તેમજ 1 લાખનો દંડ ફટકાર્યો છે. રાજરતનસિંહ રાજેન્દ્રસિંહજી છે. હું માંડવા જે રાજ પરિવાર છે એનો મુખ્ય સભ્ય છું, અત્યારે છું સદસ્ય. હવે અમારો જે નવો પેલેસ છે, નવો બંગલો છે, એ ગામના બહાર મારા દાદાએ બન્યો હતો, મારા નામ ખુશાલસિંહજી. હવે એની મેટર એવી છે કે હું ઉપર રહેતા હતા અને નીચે અમારા મોટામાં રહેતા હતા, જેમને કોઈ સંતાન નહોતું, દીકરી એ નહોતો, દીકરી નહીં. તો એમના ખેતી કરવા માટે એમના બહેનનો છોકરો છે મોહનપુર, ત્યાંથી બોલાયો અને એના સાથે અમારા નાના કાકા સાહેબે પોતાની દીકરીએ પરણાવી હતી. એ 2 સંબંધો હતા. એટલે નીચે આવીને રહેતા હતા અને ખેતીનું કામ એમનું સંભાળતા હતા. અમને એવું કે વડીલોપાર્જિત છે એટલે અમે મેન કુટુંબી થઈએ, એટલે ભવિષ્યમાં અમને જ મળવાનું છે. પણ આને કંઈ લખાણ રજૂઆત કરીને અને બહાર વેચવા ફરતા હતા, અમને જાણવા મળ્યું. એટલે અમે કોર્ટમાં ગયા અને અમે આખો કેસ સિવિલમાં મૂક્યો છે કે ભાઈ આ મિલકત અમારી છે, વડીલોપાર્જિત છે, અમને મળવા પાત્ર છે. ત્યાર પછી એ લોકો એમને અહીંયા કે બહુ પ્રકારે હેરાનગતિ કરી. અમારા માણસો આવતા હતા, એમને ધમકીઓ આપતા હતા, ઉપર કામ કરવા નહીં જવાનું એવું કહેતા હતા અને બહુ હેરાન કરતા હતા. પણ અમે તો ન્યાય પર અમને ન્યાયાલય પર અમને ભરોસો હતો, એટલે અમે તો કોર્ટને પકડી જ રાખી હતી. એના પછી આ અમારા ત્યાં એક બેન ઘરકામ કરતા હતા, હેમલતાબેન પટેલ, એ નીચે ઉતર્યા છે એમના સર્વન્ટ ક્વાર્ટરમાં જવા માટે કંઈ વસ્તુ લેવા. તો આ લોકોએ આખી ઉતરીને એમને બહુ મૂઢ માર માર્યો. એ અમે આખી CCTV કેમેરા મૂક્યો જ તો અમને ખબર હતું આવું કોઈ બીના બનશે જ, કારણ કે આ લોકો હિંસક થતા હતા. એટલે અમે આખું કેદ કરીને એની CD બનાવીને આખી મેટર અમે કોર્ટમાં મૂકી, એનો ફોજદારી કેસ કર્યો એમના પર. કારણ કે આજે એને મારી, કાલે અમારી સેફટી અમારી સેફટી હોય, કારણ કે કાલે ઉઠીને અમારા પર પણ હુમલો થઈ શકે છે. એટલે એ લોકોએ કેસ લડે, એ લોકોએ સામે કેસ કર્યો એમના પર કે આ હેમલતાબેને અમને પણ મારે છે અને અમારે 2 નોકર હતા, જીત અને શંભુ, એમના પર પણ આટલા 75 વર્ષના વયોવૃદ્ધ હોય જે ચાલી નથી શકતા, એ કોને શું મારી શકે? જજે તો જોયું અને એમના પાસે કોઈ એવિડન્સ નહોતું. અમારા પાસે તો આખું એવિડન્સ હતું, કારણ માર્યા હોય તો એવિડન્સ હોય ને. એટલે એમના પાસે CCTV કેમેરા એમને ગોઠવેલા, પણ એમના પાસે એવિડન્સ, અમે એવિડન્સ મૂક્યું એટલે અમારો તો નિર્ણય આવ્યો. અને જે સામેના પક્ષવાળા છે, હિનાબેન છે, એમને કે 1 વર્ષની થઈ અને મીનાબેનને કે 2 વર્ષની સજા થઈ છે જેલની અને 1 લાખ રૂપિયાનો દંડ થયો છે. પણ હવે પ્રશ્ન એ છે કે આવી રીતે હુમલા થાય તો કાલે ઉઠીને અમારી સેફટી શું? એટલે પોલીસે પણ આની કંઈ તકેદારી લઈને અમારી સેફટીનું ધ્યાન રાખવું જોઈએ. અને આનું ધ્યાન કે કાલે ઉઠીને અમને કંઈ થાય તો એના જવાબદાર આ લોકો મોહનપુરવાળા હોવા જોઈએ. એટલી મારી અરજ છે. બસ. શું ઘટના ઘટી હતી ને ક્યારે ઘટી હતી? હું ઉપરથી કામ કરીને નીચે આવતી હતી, મારા ઘરે જતી હતી ઓળીએ, તો એમને મને કહે છે 2 મા દીકરીઓ જાલીને મારીને ધક્કો પાડીને પાડ નાખી મને. પછી પેલા 2 નોકર હતા એ કરવા, પણ એમનેથી તો અવાય ના. એટલે પછી મેં ઊભી થઈને એક બાજુ બેસી જઈ. પછી દાદા ઉપરથી આવ્યા કે હું કાં મારો છું, કાં મારો, કોઈ બોલ્યું ના, એમ ન હતો હગવા તે. પછી પોલીસ કેસ કર્યો, મને માર્યું એને. પછી દાદા દવાખાને લઈ ગયા 108 બોલાવીને. પછી એને જાતે માર્યું હાથે ને, એને અમારી પર કેસ કર્યો. હવે જે કોર્ટમાં ચુકાદો આવ્યો છે, શું લાગે છે કે ન્યાય મળ્યો કે? મળ્યો નહીં, એમને સજા થઈ, અમે છૂટી ગયા. શું નામ બા તમારું? હેમલતા. વિડિયો જર્નાલિસ્ટ ફઝલ રઝા ખત્રી સાથે સત્યા TV ન્યૂઝ ડભોઈ.